કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના અને દિનેશ સોમા બારિયાના સાથ સહકાર અને સહયોગ દ્વારા આઝાદ ચોક વણાકબારા મુકામે 1100 અબોલ પશુ પક્ષી માટે પાણીના કુંડાનું વિતરણ કરાયું. ઉનાળામાં વધુ પડતી અસહ્ય ગરમી પડે છે, જેનો ભોગ માનવ જીવન સાથે નિર્દોષ પશુ પક્ષીઓ પણ બને છે. આવા મૂંગા પ્રાણી પક્ષીઓને આ દિવસો દરમિયાન પાણીની જરૂરિયાત વધુ પડતી હોય છે. ત્યારે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને સોશિયલ વર્કર દિનેશ સોમા બારિયા દ્વારા વધુમાં વધુ ઘર ઘર સુધી આવા અબોલ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા થાય તેવો ઉદ્દેશ્ય સાથે વિનામૂલ્યે આઝાદ ચોક વણાકબારામાં 1100 જેટલા માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હરકિશન આઈ કુબાવત તેમજ યુવા જાગૃત માછીમાર ગ્રુપના પ્રમુખ હીરાલાલભાઈ ઉકરડા, શિવસાગર ફિશ સપ્લાય એસોસિએશનના પ્રમુખ ઉમેશભાઈ લાખા બામણિયા, ઉપપ્રમુખ નાનજીભાઈ સોલંકી તેમજ પ્રાણલાલ સાહેબ, રાકેશ સોલંકી, જયેશ સોલંકી તેમજ યુવા જાગૃત માછીમાર ગ્રુપની ટીમ તેમજ જીતેન ચારણિયા તથા માનનીય કુબેત ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ અને તેમજ દિનેશ કુમાર સોમા બારિયાના આ સેવામાં ખૂબ જ સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આવનારા સમયમાં આ ટ્રસ્ટના સહયોગથી ભવ્ય મેગા નિદાન કેમ્પનું પણ આયોજન વણાકબારા મુકામે કરવામાં આવશે અને આ ટ્રસ્ટની આવી કામગીરીથી લોકોએ ખૂબ જ અભિનંદન આપ્યા હતા.